હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5માં ગુણોત્તર વિશ્લેષણમાં પેજ નંબર 196 પર 42માં દાખલો. આની પહેલાં આપણે 5 દાખલા પટાવી દીધા છે અને આજે છઠ્ઠો દાખલો આપણે કરીએ છીએ. ટોટલ આપણે ટોપ 25 સમ કરીએ છીએ, બરાબર. અને આપણે એમાં જોઈએ છીએ પેજ નંબર 196 પર 42માં દાખલો. આ તમારી બુક્સ છે અને એની રકમ છે, બરાબર. સ્ટાર્ટ કરીએ આપણે. તો સૌથી પહેલાં આપણે રકમ વાંચીએ. તો અહીંયા છે ને, જો ડેવલ લિમિટેડના 31/17 અને 31/18નું પાકું સર્વેયું તમને આપેલું છે. એટલે આ છે ને આખી 2017ની માહિતી છે ને આ 2018ની માહિતી છે. એટલે આ દાખલો છે ને 2 માહિતીવાળો છે. કેટલી માહિતીવાળો છે? 2 માહિતીવાળો, બરાબર છે. આમાં આપણે બધું 2017નું પણ શોધવાનું છે અને બધું આપણે 2018નું પણ શોધવાનું છે. જેટલા ગુણોત્તર અહીંયા તમને પૂછેલા છે ને, જો 1 થી 4 અને બીજા 7, 5, 6, 7, તો આ બધા આપણે છે ને 2017ના પણ શોધવાના છે અને 2018ના પણ શોધવાના છે. આ ડબલ માહિતીવાળો દાખલો છે. અને અહીંયા તમને છે ને આ વધારાની માહિતી પણ આપેલી છે, બરાબર. આ આઈએમપી દાખલો છે. ચાલો સ્ટાર્ટ કરીએ. ટોટલ આપણે આ ચેપ્ટરના 25 દાખલા કરવાના છે. એમાંથી આપણે 5 દાખલા પટાવ્યા છે અને આજે છઠ્ઠો દાખલો આપણે એટલે કે પેજ નંબર 196 પર 42માં દાખલો કરીએ છીએ, બરાબર. ચાલો, તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું અહીંયા તમને શું પૂછેલું છે? ચાલુ ગુણોત્તર પૂછેલું છે, બરાબર. ચાલો, તો સૌથી પહેલાં આપણે અહીંયા ચાલુ ગુણોત્તરનું સૂત્ર લગાવીએ. પહેલો ગુણોત્તર આપણે ચાલુ ગુણોત્તર પૂછેલું છે. તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવે? ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકત એના છેદમાં શું આવે? ચાલુ દેવા. આ આપણે સૂત્ર જોયેલું ને આનો જવાબ જેમ 1માં આવે, બરાબર. ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા. તો પહેલાં આપણે 2017ની માહિતી કરશું એટલે અહીંયા લખીએ 2017. ચાલો, તો હવે આપણે કેલ્સી લઈ લઈએ. જોઈએ 2017માં આપણે શું આપેલું છે ચાલુ મિલકતમાં. તો ચાલુ મિલકત અને 2017ની આપણી માહિતી કહેવાય. ચલો જોઈએ. 3,80,000 બધી ચાલુ મિલકત લઈ લેવાની. 3,80,000 વત્તા 2,40,000 વત્તા 1,00,000 અને વત્તા રોકડ શિલ્લક 80,000, એટલે ટોટલ 8,00,000 આવી ચાલુ મિલકત, બરાબર. તો અહીંયા આપણે 8,00,000 લખી દઈએ. ચાલો, એવી જ રીતે આપણે ચાલુ દેવા કરીએ. તો જો ચાલુ દેવા આપણે આ રહ્યા 2,40,000 વત્તા 1,60,000 વત્તા 2,00,000. તો ટોટલ આપણા ચાલુ દેવા 2017ના કેટલા થઈ ગયા? 6,00,000. ચાલો, તો અહીંયા 6,00,000 લખી દઈએ. ચલો, 8,00,000 ભાગ્યા 6,00,000 એટલે 2017ના આપણે ચાલુ ગુણોત્તર મળી જશે 1.33. એટલે આપણે લખાઈશ કેવી રીતે? 1.33/1. મેં તમને કીધેલું હતું કે આ ચાલુ ગુણોત્તર છે ને એનો જવાબ કેમાં લખાય? જેમ 1માં લખાય. હમણાં જો અહીંયા 5 જવાબ આવતો ને તો 5/1 લખશે. એવી રીતે પોઈન્ટમાં જવાબ આપ્યો 1.33/1 લખાય. ચલો, થઈ ગયું 2017નું. હવે આવું જ આપણે કેવી રીતે કરવાનું? 2018નું પણ આવી રીતે જ કરવાનું. સૂત્ર એક જ વખત મારવાનું, પણ ગણતરી એટલે 2 વખત. ડબલ માહિતી હોય ત્યારે. ચાલો, તો હવે 2018નું આપણે જોઈએ. તો જો 2018માં હવે ચાલુ મિલકત પાછી અહીંયા હેડિંગ આપેલું જ હોય તમને. જો આ રહ્યું 60,000 વત્તા 4,00,000 વત્તા 1,00,000 વત્તા 2,00,000. ચલો, એટલે 7,60,000 આવ્યું ઉપર. તો અહીંયા આપણે ઉપર 7,60,000 લખી કાઢીએ અંશમાં. ચલો, એવી જ રીતે આપણે ચાલુ દેવા લખીએ. ચલો, ચાલુ દેવામાં શું શું છે? તો જો આ 3,00,000 છે વત્તા 2,00,000 વત્તા 2,60,000. ચલો, એટલે અહીંયા આપણા આવ્યા કેલ્સીમાં 7,60,000. એટલે નીચે પણ એટલા જ આવ્યા 7,60,000. હવે જે આ બંને કટ થઈ જાય ને, આ જો બંને સરખું જ છે. ઉપર પણ 7,60,000 અને નીચે પણ 7,60,000. એટલે એક જવાબ આવે ને 1/1. એક જવાબ આવ્યો ને, બંને ઉપર નીચે કટ થઈ જાય, બંને સમાન જ છે અને જેમ 1માં જવાબ આવે, બરાબર. એટલે પાછળ આપણે લખ્યું જેમ 1. એટલે ચાલુ ગુણોત્તર આપણું પતી ગયું, બરાબર છે. ચલો, હવે બીજું સૂત્ર કયું પૂછેલું છે? જો અહીંયા એ લોકોએ બીજું સૂત્ર પૂછેલું છે રોકાયેલી મૂડી પર વળતરનો દર. શું પૂછેલું છે? રોકાયેલી મૂડી પર વળતરનો દર. ચાલો, તો હવે એનું સૂત્ર અહીંયા લખીએ. રોકાયેલી મૂડી પર વળતરનો દર, બરાબર. ચાલો, તો એમાં સૌથી પહેલાં આપણે શું જોઈએ? બોલો, એનું પરની પહેલાં શું આવે? રોકાયેલી મૂડી આવે ને, તો છેદમાં આપણે શું લખી દેવાનું? રોકાયેલી મૂડી. ચલો, તો છેદમાં અહીંયા લખી દઈએ રોકાયેલી મૂડી. લખી કાઢ્યું. અને એ આપણો જવાબ ટકામાં આવશે એટલે ગુણ્યા 100. હવે રોકાયેલી મૂડીના અંશમાં શું આવે? બોલો, અહીંયા અંશમાં. તો અંશમાં કયો નફો આવે? તો આપણે જોયેલું હતું સૂત્રમાં કે વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આવે, બરાબર છે. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. ચાલો, તો હવે છે ને ફ્રેન્ડ્સ, જો
આપણી પાસે છે ને જે કરવેરાનો દર છે ને એ જો કરવેરો કેવો છે પછીનો છે 2017 આ રહ્યો જો ગણતરીમાં અહીંયા કયો છે પછીનો છે પણ આપણે તો કયો જોઈએ છે સૂત્રમાં અહીંયા પહેલાંનો જોઈએ કયો જોઈએ પહેલાંનો પણ એ લોકોએ કયો આપ્યો પછીનો આપ્યો તો આપણે પહેલાંનો શોધવા માટે મેં તમને ખબર એક ફોર્મેટ શીખવાડેલું યાદ છે શું આવે ફોર્મેટ બોલો તો મેં તમને પેલું શીખવાડેલું તો યાદ કરો જો અહીંયા આવું નહીં શીખવાડેલું કે વ્યાજ અને પહેલાં શું લખવાનું વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો આ આપણે જોઈએ છે બરાબર ચલો એમાંથી આપણે શું માઇનસ કરવાનું વ્યાજ ચલો એટલે આપણે શું મળે તો વ્યાજ આપણે બાદ કરી નાખ્યું પરંતુ કરવેરા પહેલાં આ આપણે મળે ચલો હવે આપણે માઇનસ કરવાનો કરવેરાનો દર એટલે આપણે શું મળે વ્યાજ પણ માઇનસ થઈ ગયું અને કરવેરા પણ માઇનસ થઈ ગયું બરાબર એટલે આપણે અહીંયા મળેલું કહેવાય વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો ચલો આપણે 2017નું પણ અહીંયા લખી કાઢીએ આ 2017ની માહિતી ને આ 2018ની માહિતી બંનેનો શોધી કાઢીએ જો હવે અહીંયા છે ને જો આ ચોખ્ખો નફો તમને જો અહીંયા ચોપડીમાં વ્યાજ અને કરવેરા બાદ પછીનો કેટલો આપેલો છે 2 લાખ વ્યાજ અને કરવેરા પછીનો એટલે તમને આ 2 લાખ 2017માં અહીંયાનો આપેલો છે તો અહીંયા આપણે 2 લાખ લખી દઈશું અને 2018નો એવી જ રીતે જો તમને આપેલો છે બાજુમાં 3 લાખ તો અહીંયા આપણે 3 લાખ લખી દઈશું ચલો થઈ ગયું આ 2 લાખ ને 3 લાખ લખાઈ ગયા હવે કરવેરાનો દર જો અહીંયા બેઠો તમને કીધેલો છે 50% જો તો અહીંયા આપણે 50% લખી દઈએ કેટલા લખીએ 50%. ચલો હવે શું કરવાનું હવે કેલ્સી લઈ લેવાનું જો હવે ડાયરેક્ટ તમને છે ને આ પહેલાંની રકમ મળશે કઈ રકમ મળશે આ પહેલાંની તો 2 લાખ ભાગ્યા કરવાનું અને 50 ને ટકા એટલે કેટલા આવશે 4 લાખ બરાબર તો એ 4 લાખ તમારે અહીંયા લખી દેવાનું ડાયરેક્ટ અહીંયાની મળી જાય ચલો એવી રીતે આ 3 લાખ ભાગ્યા 50% એટલે કેટલા આવે 6 લાખ તો એ 6 લાખ આપણે અહીંયા લખી કાઢવાના થઈ ગયું હવે જો આ 4 લાખના 50% કરીએ આપણે તો 2 લાખ આવે કે નહીં 4 લાખના 50% એટલે 2 લાખ જો આ 4 લાખ ગુણ્યા 50% એટલે 2 લાખ અહીંયા લખ્યું એટલે આ 4 લાખમાંથી 2 લાખ જાય તો 2 લાખ આવ્યા હોય એમ ચલો આ 6 લાખના 50% કરીએ તો કેટલા આવે તો અહીંયા આવે 3 લાખ ચલો હવે 6 લાખમાંથી 3 લાખ માઇનસ કર્યા હોય તો અહીંયા 3 લાખ આવ્યા હોય એવી રીતે છે બરાબર છે ચલો પહેલાં આપણે શું કર્યું તો 2 લાખ લખ્યા ને 3 લાખ લખ્યા 2 લાખ ભાગ્યા 50% એટલે 4 લાખ 3 લાખ ભાગ્યા 50% એટલે 6 લાખ 4 લાખના 50% એટલે 2 લાખ 6 લાખના 50% એટલે 3 લાખ થઈ ગયું ચલો હવે આવ્યું વ્યાજ તો મેં તમને શીખવાડેલું હતું કે વ્યાજ ખાલી 2 જ વસ્તુનો આવે એક ડિબેન્ચર કાં તો લોન તો જો આપણા દાખલામાં અહીંયા ડિબેન્ચર આપેલા છે 12%ના ડિબેન્ચર 2017ના 2 લાખ છે અને 2018ના પણ 2 લાખ જ છે ચલો તો 2 લાખના 12% કરીએ એટલે આપણે વ્યાજ મળી જાય 2 લાખના 12% 24,000 બરાબર છે ચલો તો 24,000 અહીંયા આપણે લખી દઈએ આમાં 24,000 ચલો અહીંયા પણ જો 2018નો પણ 2 લાખ જ છે તો 2 લાખના 12% એટલે 24,000 જ આવશે થઈ ગયું હવે આપણે પહેલાંનો જોઈએ છે ને તો આપણે ઉપર જઈએ નીચેથી ઉપર જઈએ તો શું કરવાનું પ્લસ 4 લાખ વત્તા 24,000 એટલે અહીંયા કેટલા આવે 4,24,000 6 લાખ વત્તા 24,000 એટલે અહીંયા કેટલા આવે 6,24,000 મળી ગયા ચલો આ આપણી રકમ મળી ગઈ જો પહેલાંની આ આપણે શોધી હતી બરાબર ચલો તો અહીંયા આપણે હવે લખીએ પહેલાં 2017 ચલો બોલો વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો જો આ રહ્યો આપણને લાવ્યા તે 4,24,000 બરાબર એ આપણે અંશમાં અહીંયા લખી દઈએ 4,24,000 4,24,000 ચલો ગુણ્યા 100 હવે છેદમાં શું આવે રોકાયેલી મૂડી બરાબર હવે રોકાયેલી મૂડી તો એ લોકો આપી નથી તો રોકાયેલી મૂડી આપણે શોધવી પડે ચલો તો હવે અહીંયા નીચે આપણે બીજું હેડિંગ આપીએ રોકાયેલી મૂડી તો પહેલાં આપણે છે ને રોકાયેલી મૂડીનું સૂત્ર લખી દઈએ જો રોકાયેલી મૂડીનું સૂત્ર શું આવે શેર મૂડી શું આવે શેર મૂડી વત્તા અનામત અને વધારો વત્તા લાંબા ગાળાના ઉછીના નાણાં માઇનસ અવાસ્તવિક મિલકત શું આવે અવાસ્તવિક મિલકત ચલો આ શેર મૂડી એટલે અંદર ઇક્વિટી અને પ્રેફરન્સર બંને આવી જાય ઇક્વિટી ઓબ્લિક પ્રેફરન્સર બંને આવી જાય આ લાંબા ગાળાના ઓછીના નાણાંમાં 2 વસ્તુ શીખવાડેલું એક ડિબેન્ચર અને બીજું લોન બરાબર છે ચલો આપણે પહેલાં અહીંયા ગણતરી કરીએ 2017ની રોકાયેલી મૂડીની ચલો 2017ની ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી જો આ રહી 10 લાખ વત્તા 6 લાખ કેટલી છે 10 લાખ વત્તા 6 લાખ જો એટલે 16 લાખ આવે તો અહીંયા શેર મૂડીમાં આપણે લખી દઈએ 16 લાખ ચલો અનામત અને વધારો તો જો 1,40,000 વત્તા 2,60,000 કેલ્સીફર કરો 1,40,000 વત્તા 2,60,000 એટલે 4 લાખ આવે તો અનામત વધારો 4 લાખ આવ્યું
ચાલ લાંબા ગાળાના ઓછીના નાણાંમાં જો ડિબેન્ચર કેટલા છે અહીંયા 2 લાખના છે બરાબર. તો ડિબેન્ચર અહીંયા 2 લાખ લખી કાઢીએ. અને અવાસ્તવિક મિલકતમાં આપણે જોઈએ અન્ય બિનચલ મિલકતમાં કઈ છે, કંઈ નથી એટલે અહીંયા 0. ચલો થઈ ગયું. ચલો કેલ્સી લઈએ. શેર મૂડીમાં લખીએ આપણે પહેલાં 16 લાખ વત્તા 4 લાખ વત્તા 2 લાખ 22 લાખ આવ્યું. કેટલું આવ્યું? 22 લાખ. તો અહીંયા આપણે લખી દઈએ 22 લાખ. આ 2017ની થઈ ગઈ રોકાયેલી મૂડી. હવે 2018ની કરીએ. ચલો 2018માં જો સૌથી પહેલાં શેર મૂડી આપણી 12 લાખ અને 6 લાખ એટલે ટોટલ કેટલી થઈ? 18 લાખ. આમાં ઇક્વિટી અને પ્રેફરન્સ બંને લઈ લેવાની છે. ચલો અનામત અને વધારો તો 2,40,000 વત્તા 1,60,000 એટલે કેટલા થાય? આપણ 2,40,000 વત્તા 1,60,000 4 લાખ જ થાય. તો અહીંયા પણ 4 લાખ લખી દેવાના. ચલો વત્તા લાંબા ગાળાના ઓછી નાણાંમાં ડિબેન્ચર. તો જો ડિબેન્ચર આ રહ્યા અહીંયા 2 લાખ જ આપેલા છે. અવાસ્તવિક મિલકત નથી આવી એટલે 0. ચલો 18 લાખ વત્તા 4 લાખ વત્તા 2 લાખ તો 24 લાખ આવશે. કેટલા આવશે? 24 લાખ રોકાયેલી મૂડી. ચલો પહેલાં 2017માં આપણે છેદમાં કેટલા આવેલા? અહીંયા 22 લાખ આવ્યા. તો અહીંયા 22 લાખ લખી કાઢીએ. ચલો હવે 4,24,000 ભાગ્યા 22 લાખ ગુણ્યા 100 19.27% આવશે. કેટલો આવશે? 19.27%. આ 2017ના આવી ગયા 19.27%. બરાબર. ચલો હવે આવું જ આપણે કોનું કરવાનું? 2018નું. ચલો તો અહીંયા આપણે લખીએ 2018. ચલો 2018માં પણ આપણે એવી રીતે જ કરશું. તો વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો જો આ રહ્યો આપણો 6,24,000 બરાબર. તો એ 6,24,000 આપણે અહીંયા લખવાના 6,24,000 છેદમાં રોકાયેલી મૂડી. તો જો રોકાયેલી મૂડી આ રહી આપણે હમણાં જ શોધી 24 લાખ. તો એ 24 લાખ અહીંયા લખી દઈએ. 6,24,000ના છેદમાં 24 લાખ ગુણ્યા 100. ચલો હવે કેટલા આવશે? કેલ્સીમાં કરીએ આપણે 6,24,000 ભાગ્યા 24 લાખ ગુણ્યા 100 26% આવશે. કેટલા આવશે? 26%. એટલે 2018નો આપણે મળી ગયો 26%. થઈ ગયું. ચલો આપણે રોકાયેલી મૂડીનો સૂત્ર પતી ગયું બરાબર. આપણે 2 ગુણોત્તર શોધ્યા, એક ચાલુ ગુણોત્તર અને રોકાયેલી મૂડીનો ગુણોત્તર. ચલો હવે ત્રીજો કયો આપેલો છે એ જોઈએ. જો ત્રીજો અહીંયા તમને આપેલો છે લેણદારનો ગુણોત્તર. કયો આપેલો છે? લેણદારનો ગુણોત્તર. ચલો હવે એનું હેડિંગ આપીએ નોટમાં, લેણદારનો ગુણોત્તર. ચલો ફ્રેન્ડ્સ બોલો લેણદારના ગુણોત્તરનું સૂત્ર શું આવે? લેણદારના ગુણોત્તરનું સૂત્ર બોલો. તો લેણદાર પ્લસ દેવી હુંડી છેદમાં ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ. આ સૂત્ર છે બરાબર. અને આનો જવાબ દિવસમાં આવે, વર્ષના કામગીરીના દિવસ. ચલો પહેલાં આપણે અહીંયા હેડિંગ લખીએ 2017. પહેલાં 2017નું બધું બતાવી દઈએ. ચલો 2017ના લેન્ડર જો છે તો હા છે જો આ રહ્યા. અને દેવી હુંડી પણ છે જો 2017ની 2,40,000 વત્તા 1,60,000 જો આપેલા જ છે. ચલો કેલ્સીમાં કરો 2,40,000 તમારા લેન્ડર છે. ઉપર લખી દઈએ 2,40,000 વત્તા દેવી હુંડી 1,60,000 અને વર્ષના કામગીરીના દિવસ આપેલા છે જો આ રહ્યા 360 આપેલા જ છે બરાબર. ચાલો તો 360 આપણે અહીંયા લખી દઈશું. 360 દિવસ થઈ ગયું. હવે છેદમાં શું છે? ઉધાર ખરીદી. હવે આ જ પોઈન્ટ નવો છે આપણી પાસે બરાબર. હવે આ પોઈન્ટ ધ્યાનથી સમજી લે તો આમાં શું કરવાનું છે. તો અહીંયા આપણે એની સામેના પેજ પર ગણતરી કરશું. ગણતરી જોજો હવે કેવી રીતે ગણતરી કરવાની. આપણે કેની ગણતરી કરશું? હેડિંગ આપી દઈએ ઉધાર ખરીદીની ગણતરી કરશું. કોની ગણતરી? ઉધાર ખરીદીની ગણતરી બરાબર. ચલો શું કીધેલું છે વાંચીએ. તો 2017ની તમને કુલ ખરીદી 12,60,000 આપેલી છે. 2018ની કુલ ખરીદી તમને 19,60,000 આપેલી છે બરાબર. અને કાઉન્સમાં એવું કીધું કે રોકડ ખરીદી એ ઉધાર ખરીદીનો કેટલો ભાગ છે? 2/5 ભાગ છે. હવે આ 2/5 ભાગ એટલે શું એ પહેલાં સમજો. જો અહીંયા એવું કહે છે કે રોકડ ખરીદી, પછી તમે શું કીધું? ઉધાર ખરીદી. આવું કીધું ને કાઉન્સમાં. તો રોકડ ખરીદી એટલે આપણે શું સમજવાનું? 2. ઉધાર ખરીદી એટલે શું સમજવાનું? 5 એમ. અને ટોટલ એટલે કેટલા થાય? 7. તો 7 એટલે શું થાય? કુલ ખરીદી થાય. શું થાય? કુલ ખરીદી. હવે આપણે જોઈએ કે આપણે રોકડ ખરીદી જોઈએ છે, ઉધાર ખરીદી જોઈએ છે કે કુલ ખરીદી જોઈએ છે. તો આપણે કઈ ખરીદી જોઈએ? બોલો ચાલો ઉધાર ખરીદી જોઈએ ને. તો શું પદ બનવાનું કે ભાઈ 7 કુલ ખરીદી છે. 7 કેટલા? 5. 7 કુલ ખરીદી છે ત્યારે ઉધાર ખરીદી કેટલી છે? 5. તો કુલ ખરીદી 12,60,000 હોય 2017ની તો ઉધાર ખરીદી કેટલી? ચાલો જો 7 5 તો 12,60,000 કેટલા એમ. તો 12,60,000 ગુણ્યા 5 ભાગ્યા 7
એટલે 9 લાખ તમારી ઉધાર ખરીદી આવશે. કેટલી આવશે? 9 લાખ 2017ની. ચાલો એવી જ રીતે આ 2017ની કેમ એવી રીતે આપણે 2018ની કરીએ. ચલો પદ તો એ જ આવશે કે ભાઈ સાતે કેટલા? 5. 7 કુલ ખરીદી છે ત્યારે ઉધાર ખરીદી 5 છે. ચલો તો જો કુલ ખરીદી આની 19,60,000 છે. જોયું તો 19,60,000 કેટલા? ચલો તો 19,60,000 ગુણ્યા 5/7 એટલે 14 લાખ આવશે. કેટલા આવશે? 14 લાખ ઉધાર ખરીદી આવી જશે. ચલો તો પહેલાં 2017ની આપણી ખરીદી આ રહી મળી ને 9 લાખ, તો એ છેદમાં 9 લાખ લખી દઈએ. ચલો હવે કેલ્સીમાં કરીએ. 2,40,000 વત્તા 1,60,000 ભાગ્યા 9 લાખ ગુણ્યા 360 તો 159.99 એટલે આપણે કેટલા લખવાના? પહેલાં અહીંયા લખવાનું 159.99 લગભગ કરીને લખી દેવાના 160 દિવસ, કારણ કે 9 છે ને 5 કે તેથી પછી નાખો ને તો અંક બદલાઈ જાય, 160 દિવસ થઈ જાય. થઈ ગયું? ચાલો આવી જ રીતે આપણે ગણતરી કરશું હવે 2018ના વર્ષની. 2018 સૂત્ર હવે પાછું નહીં મૂકવાનું. ચલો દેવાદાર વત્તા લેણી હુંડી કેટલી છે? ચલો ચેક કરીએ. જો આ રહે 3 લાખ વત્તા 2 લાખ જો છે ને 3 લાખ વત્તા 2 લાખ 3 લાખ લેણદાર છે, લેણી હુંડી 2 લાખ છે અને ઉધાર ખરીદી જો આપણે હમણાં શોધી 14 લાખ આ રહી બરાબર, તો છેદમાં 14 લાખ અને ગુણ્યા 360. ચલો 3 લાખ વત્તા 2 લાખ ભાગ્યા 14 લાખ ગુણ્યા 360 128.57 આવ્યું. 128.57 એટલે લગભગ કને લખી દેવાનું 129 દિવસ. કેટલા આવે? 129 દિવસ. થઈ ગયું? તો આ આપણો ફ્રેન્ડ્સ લેન્ડરનો ગુણોત્તર પતી ગયો. ચાલો હવે આપણે ચોથા નંબર પર કયું આપેલું છે? જો અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. શું આપેલું છે? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. ચલો હવે એ પોઈન્ટ આપણે કરવાનો છે. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળના વળતરનો દર તમને સૂત્ર યાદ આવવું જોઈએ. સૂત્ર હશે ને તો જ આવડશે. ચાલો તો સૂત્ર અહીંયા લખીએ. પહેલાં ચોથું ઇક્વિટી છે. કયું છે? ઇક્વિટી શેર હોલ્ડર ના ભંડોળ પર વળતરનો દર. ચલો પહેલાં સૂત્ર મૂકી દઈએ. તો પરની પહેલાં ઇક્વિટી, જો પરની પહેલાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ છે ને તો એ છેદમાં મૂકી દો. ઇક્વિટી શેરના ભંડોળ, ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ, ઇક્વિટી છે ખાસ ધ્યાન રાખજો, ગુણ્યા 100 અને ઉપર શું આવે? તો વ્યાજ અને આ જ યાદ રાખવાનું છે. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. બોલો શું સૂત્ર આવ્યું? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દરનું વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ ગુણ્યા 100. ચાલો તો હવે આપણે પહેલાં ગણતરી કરીશું 2017ની. હવે વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો જે ચોખ્ખો નફો છે ને એ તો આપણે જો હમણાં શોધેલો હતો. આ રહ્યો કેટલો? 4,24,000. તો પહેલાં અહીંયા લખી દઈએ 4,24,000 માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ આપણે ક્યાંથી મળે? તો જો આપણા દાખલામાં પ્રેફરન્સ શેર મૂડી જો 2017ની 6 લાખ છે ને, આ 6 લાખને આપણે 10%ની છે ને 6 લાખના 10% કેટલા થાય? 60,000. ચલો તો અહીંયા જો ફ્રેન્ડ્સ આપણે પછીનો જોઈએ. કેટલાનો જોઈએ? વ્યાજ અને કરવેરા બાદ પછીનો. તો જો વ્યાજ અને કરવેરા બાદ પછીનો 2 લાખ છે તો અહીંયા આપણે 2 લાખ આવે બરાબર. ચલો અહીંયા 2 લાખ આપણે કરી નાખ્યા. ચલો 2 લાખ આ વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આવે ને, સૂત્રોમાં ખાસ ધ્યાન રાખજો. એ આપણે અહીંયા આપેલો છે તો એ લોકો 2 લાખ તે જ લખેલો જ બેઠો. ચલો પ્રેફરન્સ ડિવિડન્ડ તમે હમણાં જ કીધું 6 લાખના 10% કેટલા થાય? 60,000. તો અહીંયા 60,000 લખવાના. ચલો છેદમાં પહેલાં ગુણ્યા 100 કરી નાખો. ચલો ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળનું સૂત્ર હવે લગાવવાનું હોય તો અહીંયા પાછળ લખી દઈએ આપણે. અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ બરાબર ઇક્વિટી શેર મૂડી આવે. ખાલી કઈ શેર મૂડી આવે? ઇક્વિટી એટલે કે ઓર્ડિનરી ઇક્વિટી શેર મૂડી વત્તા અનામત માઇનસ અવાસ્તવિક મિલકત. બસ આટલું જ આવે. લાંબા ગાળાના ઓછી નાણાં એ બધું નહીં આવે. અવાસ્તવિક મિલકત. ચલો ઇક્વિટી શેર મૂડી ખાલી 2017ની હમણાં કરીએ. ઇક્વિટી શેર મૂડી 10 લાખ આપેલી છે તો એ 10 લાખ વત્તા અનામતમાં 1,40,000 વત્તા 2,60,000 બરાબર. એટલે ટોટલ આપણે કેટલા ગણેલા હતા? 4 લાખ અને અવાસ્તવિક મિલકત નથી એટલે 0. તો ટોટલ 14 લાખ આવ્યા. કેટલા આવ્યા?
14 લાખ. ચલો તો આ 14 લાખ આપણે અહીંયા છેદમાં મૂકી દઈએ ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળમાં. ચલો 2 લાખ માઇનસ 60,000 ભાગ્યા 14 લાખ ગુણ્યા 100. 10% આવશે. કેટલો આવશે? પહેલાં 2017 આવી ગયો 10%. થઈ ગયું. ચાલો હવે આપણે કરીએ 2018ની આવી ગણતરી. ચલો પાછું સૂત્ર મૂકવાની જરૂર નથી. ચલો સૂત્ર શું હતું બોલો? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. તો જો એ તો આપણે અહીંયા આપેલો છે તો આ રહ્યો 3 લાખ રૂપિયા. બરાબર, તો એ 3 લાખ અહીંયા લખી કાઢ્યા પહેલાં. માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. તો જો પ્રેફરન્સ શેર પહેલાં કેટલાના હતા? 6 લાખના હતા. તો 6 લાખના 10% 60,000 થાય તો માઇનસ 60,000. 2018ના હવે જોવાના. ચલો છેદમાં હવે પાછું ઇક્વિટી શેરના ભંડોળ શોધવું પડે 2018 માટે. ચલો પાછી ઇક્વિટી શેર મૂડી જ ખાલી જોવાની કે ઇક્વિટી શેર મૂડી કેટલી છે. જો 12 લાખ છે આ રહી. તો પહેલાં અહીંયા લખી દેવાનું 12 લાખ વત્તા અનામત કેટલી છે? તો જો 2,40,000 વત્તા 1,60,000 એટલે 4 લાખ થાય. માઇનસ અવાસ્તવિક મિલકત નથી એટલે 0. 12 ને 4 16 લાખ. ચલો છેદમાં લખી દઈએ આપણે 16 લાખ. ચલો કેલ્સીમાં કરો. 3 લાખ માઇનસ 60,000 ભાગ્યા 16 લાખ ગુણ્યા 100. 15%. કેટલા ટકા આવ્યા? 15%. ચલો 2018 આવી ગયા. 15% પતી ગયું. 4 ગુણોત્તર આપણા પતી ગયા. કેટલા ગુણોત્તર? જો 4 ગુણોત્તર તો આપણા પતી પણ ગયા જલ્દી. એટલે સૂત્ર આવડે છે ને ફ્રેન્ડ્સ, તમને બધું આવડી જશે. ચાલો હવે 5મું કયું પૂછેલું છે એ જોઈએ. મૂડી ગિયરિંગ ગુણોત્તર. ચાલો તો એનું સૂત્ર અહીંયા મૂકીએ. મૂડી ગિયરિંગ ગુણોત્તર. ચલો પહેલે મૂડી ગિયરિંગ ગુણોત્તરનું સૂત્ર શું આવે? તો પ્રેફરન્સ શેર મૂડી વત્તા ડિબેન્ચર છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. ચલો અહીંયા હેડિંગ આપીએ 2017. ચલો પ્રેફરન્સ શેર મૂડી 2017ની જો આ રહી 2017ની પ્રેફરન્સ શેર મૂડી 6 લાખ છે. કેટલી છે? 6 લાખ. તો અહીંયા પહેલાં 6 લાખ લખી દઈએ. પ્લસ ડિબેન્ચર. જો ડિબેન્ચર આ રહ્યા 2 લાખ અને ઇક્વિટી શેર મૂડી બી આ રહી ઉપર 10 લાખ. ચલો આ તમે કેલ્સીમાં જાતે કરો છો. 6 લાખ વત્તા 2 લાખ એટલે 8 લાખ થાય. 8 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 કરો એટલે 80% હોય. કેટલા હોય? 80%. બરાબર છે. ચાલો હવે આ થઈ ગયું. હવે 2018નું પાછું એ જ આવે. પ્રેફરન્સ શેર મૂડી 2018ની જો આ રહી 6 લાખ જ છે તો અહીંયા 6 લાખ. જો ડિબેન્ચર અહીંયા નીચે 2 લાખ જ આપેલા છે એટલે ચાલો 2 લાખ લખી દઈએ. અને ઇક્વિટી શેર મૂડી એ લોકોએ કેટલી આપેલી છે? 12 લાખ આપેલી. જો આ રહી પહેલી જ વિગત 12 લાખ. ચલો તો 6 ને 2 8 લાખ ભાગ્યા 12 લાખ ગુણ્યા 100. ચલો કરીએ કેલ્સી પર આપણે. 6 વત્તા 2 6 લાખ વત્તા 2 લાખ એટલે 8 લાખ આવ્યા ભાગ્યા 12 લાખ ગુણ્યા 100. 66.67% કરી નાખવાના. કેટલા કરવાના? 66.67%. હવે તમારી ચોપડીમાં છે ને જો અહીંયા જોબ એટલે જેમ 1માં એ પાસે તો એ ચિંતા નહીં કરતા. તમે ટકામાં લખી દો તો પણ ચાલશે. આનો ટકામાં જ આવે. બરાબર, એ લોકોની ચોપડીમાં મિસ્ટેક છે. ચલો 2017 અને 18નું થઈ ગયું આપણું આવી રીતે. હવે 5મું સૂત્ર પતી ગયું. હવે 6થું કયું આવ્યા એ જોઈ લઈએ. લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર. 6થું સૂત્ર. લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર. આ એ લોકોએ પૂછેલું છે. ચલો તો આ પણ આપણે સૂત્રો ભણેલા હતા. લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર. બરાબર છે. ચાલો તો આમાં શું આવે તો પહેલાં અહીંયા આપણે લખી કાઢવાનું સૂત્ર. પહેલે લખવાનું શેર હોલ્ડરના ભંડોળ. શું આવે? શેર હોલ્ડરના ભંડોળ વત્તા લાંબા ગાળાની લોન. શું આવે? લાંબા ગાળાની લોન છેદમાં કાયમી મિલકત. શું આવે? કાયમી મિલકત અને ગુણ્યા 100. ચાલો 2017નું હેડિંગ આપીએ. હવે શેર હોલ્ડરના ભંડોળનું ખબર બીજું નામ મેં તમને શું કીધેલું? માલિકીના ભંડોળ. શું કહેવાય? માલિકીના ભંડોળ. તો ચલો શેર હોલ્ડરના ભંડોળનું પહેલાં તમને સૂત્ર આવડવું જોઈએ. શેર હોલ્ડરના ભંડોળ એટલે શું આવે તો અહીંયા લખીએ આપણે. શેર હોલ્ડરના ભંડોળ એટલે શેર મૂડી એટલે બંને શેર મૂડી આવી જાય એમ. ઇક્વિટી ને પ્રેફરન્સ બંને. શેર મૂડી વત્તા અનામત
માઇનસ અવાસ્તવિક. ચલો પહેલાં 2017ની શોધી કાઢીએ આપણે. ચલો 2017ની શેર મૂડી જો 10 લાખ વત્તા 6 લાખ આ રહી. 10 લાખ વત્તા એટલે 16 લાખ ડાયરેક્ટ લખી કાઢીએ. 16 લાખ વત્તા અને આ માટે આપણે આ રહી 1,40,000 વત્તા 2,60,000 એટલે 4 લાખ અને અવાસ્તવિક મિલકત નથી એટલે 0. 16 લાખ વત્તા 4 લાખ કેટલા આવે? 20 લાખ. ચલો તો આ 20 લાખ આપણે અહીંયા આપણે લખી દઈશું છેદમાં અંશમાં શેર હોલ્ડરના બંદર 20 લાખ આવી ગયા વટ્ટા લાંબા ગાળાની લોન આપેલી જ નથી અંદર જો રકમ 0 અને ગુણ્યા 100. ચલો કાયમી મિલકત આપણી પાસે કેટલી છે તો જો જમીન મકાન છે, યંત્ર છે અને ફર્નિચર તો 10 લાખ વત્તા 60 લાખ એટલે 17 લાખ. 17 લાખ વત્તા 3 લાખ એટલે 20 લાખ છેદમાં આવશે. ચલો 20 લાખ વત્તા 0 ગુણ્યા 100 ભાગ્યા 20 લાખ એટલે તમારો જવાબ આવશે કેટલો? 100% જવાબ આવે. કેટલો આવે? 100%. ચલો હવે 2018નું આપણે આવી રીતે જ કરવાનું. પાછું આપણે અહીંયા લખવાનું લાંબા ગાળાની લોન તો છે ને એટલે અહીંયા 0. કાયમી મિલકત આપણે 2018ની શોધી કાઢીએ જો અહીંયાથી આ 12 લાખ વત્તા 8 લાખ વત્તા 4 લાખ 24 લાખ આપણે છેદમાં લખી દઈએ. ચાલો ગુણ્યા 100. હવે શેર હોલ્ડરના બંદર આપણે જેવી રીતે 2017માંની સૂત્રમાં કેવી રીતે જ કરીએ. ચલો આપણે કેલ્સીમાં કરીએ. 2017માં કેવી રીતે કર્યું તો શેર મૂડી કેટલી છે 2018ની તો 12 લાખ વત્તા 6 લાખ એટલે 18 લાખ આવ્યું. 18 લાખ વત્તા ડિબેન્ચર કે અનામત કેટલાની હતી? અનામત જોવાની. લાંબા ગાળાની લોન અને ધિરાણ અને ડિબેન્ચર એ બધું નહીં જોવાનું. ઉછીના નાણાં નથી જોવાના. યાદ રાખજો અનામત જોવાની છે. તો અનામતમાં બે વસ્તુ છે 2,40,000 વત્તા 1,60,000 એટલે ટોટલ 4 લાખ. 18 લાખ વત્તા 4 લાખ એટલે 22 લાખ અને અવાસ્તવિક મિલકત આપણી પાસે છે જ નહીં. ચલો એટલે આપણે અહીંયા લખી ગઈશું 22 લાખ. ચલો 22 લાખ ભાગ્યા 0 વત્તા 0 ભાગ્યા 24 લાખ ગુણ્યા 100. 91.67 દિવસ આવે. કેટલા આવે? 91.67. આ દિવસને 91.67%. 91.67% થઈ ગયું ફ્રેન્ડ્સ. ચલો આપણા કયો સૂત્ર કમ્પ્લીટ થયું? લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર. હવે 7મું સૂત્ર કયું આવ્યા? ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચલો તો અહીંયા 7મું સૂત્ર લખશું ચોખ્ખા નફાનો ગુણોત્તર. બહુ ઇઝી છે આ તો. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો. ચલો આ ચોખ્ખો નફો કેવો હશે તો અહીંયા કૌંસમાં લખી દેવાનો. આ યાદ જ રાખજો વ્યાજ અને કરવેરા બાદ પછીનો. કયો ચોખ્ખો નફો હશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો એ લોકો જો 2017નો આપેલો છે. ચેક કરીએ આપણે. જો આ રહ્યો વ્યાજ અને કરવેરા બાદ પછીનો 2 લાખ. 2 લાખના છેદમાં જો કુલ વેચાણ એ લોકોએ નથી આપ્યું. એ લોકોએ ઉધાર વેચાણ કેટલું આપેલું છે? 6 લાખ અને એમ કીધું છે કે કુલ વેચાણના 75%. તો આપણે શું કરવું પડે? નાની પહેલાં કુલ વેચાણ આવ્યું ને તો ધારો કે કુલ વેચાણ બરાબર 100. શું કરવાનું? ધારો કે કુલ વેચાણ બરાબર 100 અને ઉધાર વેચાણ એક જ મિનિટ. ચલો કુલ વેચાણ બરાબર 100. હવે ઉધાર વેચાણ એ લોકો શું કહે છે કે ઉધાર વેચાણ 100ના કેટલા ટકા કરવાના છે? 75%. એટલે કેટલા આવે? 75 જ આવે. બરાબર છે. ચલો હવે આપણે શું પદ મારવાનું એ ધ્યાનથી પદ જોઈ લો કે ભાઈ 75 ઉધાર વેચાણ છે ત્યારે કુલ વેચાણ કેટલું છે? 100. 75 ઉધાર વેચાણ છે ત્યારે કુલ વેચાણ 100 છે તો 6 લાખ ઉધાર વેચાણ છે ત્યારે કુલ વેચાણ કેટલું? ચલો તો હવે આપણે કરીએ 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75. 8 લાખ તમારું આવ્યું. કેટલું આવ્યું? 8 લાખ. તો 8 લાખ કુલ વેચાણ છે. આ 8 લાખ તમારે 2 લાખની નીચે છેદમાં લખી દેવાના. 8 લાખ ગુણ્યા 100. ચલો 2 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100. 25% પહેલો જવાબ હોય. કેટલા હોય? 25%. બરાબર. ચલો તો ચોખ્ખા નફાના ગુણોત્તરનો આપણે પહેલો મળી ગયો 25%. હવે આવી જ રીતે અહીંયા 2018નું શું કરીએ જો. ચલો પાછું વ્યાજ અને કરવેરા બાદ પછીનો જો બેઠો અહીંયા ચોખ્ખો નફો આવેલો છે 3 લાખ તો એ લખી કાઢીએ. છેદમાં વેચાણ હવે આવી રીતે શોધવાનું જો અહીંયા કરવું છે એવી રીતે કે 75 100. ચલો તો હવે એનું કેટલું હતું? 60,20,000 કેટલા? ચલો 60,20,000 ગુણ્યા 100 ભાગ્યા 75. 9,60,000 મળ્યું કુલ વેચાણ 2018નો. તો છેદમાં લખી દે 9,60,000 ગુણ્યા 100. 3 લાખ ભાગ્યા 9,60,000 ગુણ્યા 100.
31.25%. ચાલો થઈ ગયું ફ્રેન્ડ્સ. તો અહીંયા છે ને આપણા આ દાખલો પૂરો થઈ ગયો છે, બરાબર છે. અહીંયા આપણા કેટલા હવાલા ટોટલ પૂરા કર્યા આપણે? ટોટલ આપણે છે ને અહીંયા 7 હવાલા પૂરા કર્યા, બરાબર છે. અને બધાને હું તમને ગણતરી પણ કરાવી છે, સૂત્રો પણ કરાવ્યા છે, બધું ડિટેલ્સમાં સમજાવ્યું છે. નહીં સમજ પડે તો દાખલો ફરીથી જુઓ, અને એવું હોય કંઈ પૂછવું હોય મને, બરાબર, ઓફલાઈન ક્લાસમાં પણ તમને જોડાવવું હોય તો આપણા ક્લાસ સુરતમાં છે. આ નંબર મારો છે 7433858780. તમે આ કોલ પર વાત કરી બધી ઇન્ફોર્મેશન લઈ શકો છો, બરાબર. હવે આના પછી આપણે બીજો નેક્સ્ટ દાખલો કરશું ફ્રેન્ડ્સ. તમારો ખૂબ ખૂબ આભાર.